પારડીના ઓરવાડ રામદેવ ઢાબામાં ગ્રાહકે જમવા માટે આપેલ ઓર્ડરમાં મોડું થતાં હોટલ સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે મારામારી। બાજરાનો રોટલોની જગ્યાએ રોટલી આપતા કાઉન્ટર પર પૂછવા જતાં મારામારી થતાં સામસામી 8 સામે ફરિયાદ। પારડીના ઓરવાડ રામદેવ ઢાબામાં ગ્રાહકે જમવા માટે આપેલ ઓર્ડરનું જમવાનું મોડું થતાં હોટલ સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે મારામારી થતાં પારડી પોલીસ મથકે 8 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પારડીનો ઓરવાડ નેશનલ હાઈવે નંબર 48 સ્થિત આવેલ રામદેવ ધાબા ખાતે રહેતા શિવલાલ મગારામ પ્રજાપતે 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે રાત્રિના સ્વિફ્ટ કાર નંબર GJ16CS0569 માં 4 ઇસમો ઢાબા ઉપર જમવા આવ્યા હતા, જેઓને જમવાનો ઓર્ડર આપતા થોડું મોડું થયું હતું, જ્યાં એક ઇસમ કાઉન્ટર ઉપર આવી ગાળો બોલવા લાગેલ હતો, જેની સાથે અન્ય ઇસમ પણ આવી ગાળાગાળી કરતા ઢાબા ઉપરથી જતા રહેવા કહેતા એક ઇસમે બેલ્ટ કાઢી મારવા લાગ્યો હતો અને લોખંડની સાણસી વડે માર મારતા ધાબાના સ્ટાફ દોડી આવ્યા હતા। ત્યારે કારમાં આવેલ 4 ઇસમોએ મારામારી કરતા હોવાની જાણ પારડી પોલીસને કરી હતી અને મારામારીમાં ફરિયાદી શિવલાલને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જ્યારે સામા પક્ષના રવિ નરેન્દ્ર બલારા રહેવાસી અંકલેશ્વર, મૂળ રહેવાસી હરિયાણા નાઓ તેના મિત્ર આર્ય રાજેશકુમાર લોહાત, સંદીપ સુબેસિંહ ચૌધરી, વિક્રમ સત્યવીરસિંહ અને તેમના પત્ની સ્વિફ્ટ કાર નંબર GJ16CS0569 લઈ દમણ ખાતે ફરવા ગયા હતા, જે બાદ રાત્રિના પારડીના ઓરવાડ રામદેવ ધાબા પર જમવા માટે રોકાયા હતા, જ્યાં જમવાનો ઓર્ડર આપેલ અને બાજરાનો રોટલો મંગાવેલ, પરંતુ વેટરે રોટલી આપી હતી। ત્યારબાદ 15 થી 20 મિનિટ થઈ જતા રોટલો ન આવતા કાઉન્ટર ઉપર પૂછવા ગયા હતા, જ્યાં યોગ્ય જવાબ ન આપી ઓર્ડર કેન્સલ કરી અહીંથી બધાને ભગાવો કહી ધાબાના કાઉન્ટર ઉપર બેસેલી સમય ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાઈ જઈ મિત્ર આર્યને થપ્પડ માર્યો હતો અને ધાબાના 3 જેટલા સ્ટાફ ઇસમો આવીને મારામારી કરતા ઈજા પહોંચી હતી। અજાણ્યા હેન્ડીકેપ વ્યક્તિ હાથમાં પકડ લઈને માથાના ભાગે માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે અન્ય મિત્રે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરિયાદી રવિ બલારાને માથાના ભાગે 5% અને મિત્ર આર્યને શરીરને ઈજા અને માથામાં ટાંકા આવેલ તથા પત્નીને શરીરે ઈજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર મામલે રામદેવ ધાબાના કાઉન્ટર ઉપર બેસેલી સંશયિત 3 અન્ય વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર મારામારી મામલે પારડી પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।